તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 ના સ્વાધ્યાયના દાખલા જોઈએ. તેમાં પહેલો દાખલો છે સ્વાધ્યાય 1.1. તો આ દાખલામાં શું કીધું છે કે બે વિદ્યુત ભારિત ગોળા છે. બરાબર, શું છે તો કે બે વિદ્યુત ભારિત ગોળા છે. બરાબર, ચલો તે બંને વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે. કેટલા સેન્ટીમીટર છે? 30 સેન્ટીમીટર. હવે પ્રથમ ગોળા પરનો વિદ્યુત ભાર Q1 છે 2 × 10⁻7 કુલમ. બીજા ગોળા પરનો વિદ્યુત ભાર Q2 છે 3 × 10⁻7 કુલમ. બરાબર છે. ચલો હવે આ બંને વિદ્યુત ભારિત ગોળા વચ્ચે કેટલું બળ લાગે છે? તો કે બે વિદ્યુત ભારિત ગોળા વચ્ચે આપણે હંમેશા ખબર છે કયું બળ લાગે? કુલમ બળ. કુલમ બળના નિયમનું સૂત્ર આપણને ખબર છે. શું છે? F બરાબર K Q1 Q2 ના છેદમાં R². બરાબર છે. ચલો ઇઝ ઇક્વલ ટુ K. K ની કિંમત અહીંયા આપણને આપેલ છે. કેટલી છે? 9 × 10⁹. Q1 ની કિંમત કેટલી છે? 2 × 10⁻7. બરાબર. ચલો Q2 ની કિંમત કેટલી આપેલ છે? Q2 ની કિંમત 3 × 10⁻7 છેદમાં R. હવે R અહીંયા આપણને આપેલ છે સેન્ટીમીટરમાં. સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે? હંમેશા ભાગ્યા 100. એટલે R બરાબર અહીંયા આપણને આપેલા છે 30 સેન્ટીમીટર. હવે મીટરમાં ફેરવી દઈએ તો 30 ભાગ્યા કેટલા કરી નાખીએ? 100. 0 0 ગયા એટલે કેટલા થઈ જશે? 0.3. બરાબર, એટલે 0.3 નો વર્ગ. ચાલો એટલા માટે F બરાબર, ચાલો કેલ્સીમાં તમે કરશો તો આનો જવાબ તમને મળશે 6 × 10⁻3 ન્યૂટન. બરાબર, શું જોવા મળશે? 6 × 10⁻3 ન્યૂટન. બરાબર છે. ચલો હવે સ્વાધ્યાયનો 1.2 જોઈએ. શું કીધું કે 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર 0.4 માઇક્રોકુલમ એટલે પહેલા એક વિદ્યુતભાર આપ્યો Q1 બરાબર કેટલા છે? 0.4 માઇક્રોકુલમ. બરાબર છે. એક નાના ગોળા પર બીજા ગોળા એટલે બીજું નાનો ગોળાનો વિદ્યુતભાર કેટલો છે? Q2 બરાબર -0.8 માઇક્રોકુલમ. હવામાં લાગતું સ્થિર વિદ્યુતબળ એટલે અહીં સાહેબ આપણને F જ આપી દીધું. F બરાબર 0.2 ન્યૂટન છે. બરાબર. ચલો તો એમાં શું શોધવાનું કીધું આપણને? એમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે R બરાબર કેટલું? ચલો બે વિદ્યુત ભારિત ગોળા વચ્ચે કયું બળ લાગે? તો કે આપણને ખબર છે કયું બળ લાગશે? કુલમ બળ. એટલે F બરાબર K Q1 Q2 ના છેદમાં R². બરાબર છે. ચલો માટે F નું મૂલ્ય જ આપી દેલું છે. કેટલું આપેલ છે? 0.2 ઇઝ ઇક્વલ ટુ K ની કિંમત ખબર છે 9 × 10⁹. Q1 ની કિંમત કેટલી છે? તો કે 0.4 માઇક્રોકુલમ. 0.4 માઇક્રોકુલમ 1 માઇક્રોકુલમ એટલે 10⁻6 કુલમ. બરાબર, એટલે 0.4 × કેટલા લખાશે? 10⁻6 ગુણ્યા ચલો પછી Q2 કેટલા છે? 0.8 માઇક્રોકુલમ એટલે 0.8 × 10⁻6 છેદમાં R દેખાય ત્યાં કેટલા મૂકી દે? તો કે શોધવાના છે R². બરાબર, એટલા માટે R² ને સૂત્રને કરતા બનાવે એટલે ઉપર લઈ ગયે. હા, એટલે R² બરાબર, ચાલો શું લખાશે? R² બરાબર 9 × 10⁹ ગુણ્યા 0.4 ગુણ્યા 10⁻6 ગુણ્યા 0.8 ગુણ્યા 10⁻6 ભાગ્યા કેટલા લખાશે? 0.2 નીચે આવશે એટલે 0.2. બરાબર, ચાલો એટલા માટે R² બરાબર, ચલો તમે આનો કેલ્સી પર જવાબ કરશો તો તમને મળશે R બરાબર મળશે. R બરાબર જ મળશે. શાના બરાબર મળશે? R બરાબર મળશે. બરાબર છે. એટલા માટે R બરાબર 12 × 10⁻2 મીટર. બરાબર, અથવા તમે લખી શકો આને 0.12 મીટર. ચલો હવે બી વિભાગમાં શું કીધું છે આપણને કે બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે લાગતું બળ કેટલું હશે? ચાલો શું કીધું છે કે બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે લાગતું બળ કેટલું હશે? બરાબર છે. ચલો હવે આપણને ખબર જ છે કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે, બરાબર, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ ચાલો બંને ગોળા પર બળ કેવું લાગશે? બળ સમાન હશે. કેવું હશે? સમાન હશે. પરંતુ તેમની દિશા કેવી હશે? તેમની દિશા વિરુદ્ધ હશે. બરાબર છે, વિરુદ્ધ હશે. ઓકે.